જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલથી દાળ ઢોકળી બનાવીશું। દાળ ઢોકળી બનાવવા માટે અહીંયા સૌપ્રથમ કુકરમાં 1 વાટકી તુવરની દાળ લીધેલી છે। સૌપ્રથમ તુવરની દાળને આપણે 2 વખત પાણીથી સરખી ધોવાની છે। આ રીતે 1 વખત ધોવાઈ જાય પછી તેનું પાણી નિતારી નાખીશું અને બીજી વખત પણ પાણીથી સરખી ઘસીને ધોઈ લઈશું। હવે તેનું પાણી નિતારી અને ચોખ્ખું પાણી લગભગ 1.5 ગ્લાસ જેટલું નાખી અને આપણે દાળને બાફવાની છે। દાળને અહીંયા લગભગ ધીમા તાપે 4 સીટી થાય ત્યાં સુધી બાફવાની છે। જ્યાં સુધી દાળ બફાય છે ત્યાં સુધી આપણે ઢોકળીના લોટની તૈયારી કરી લઈશું। ઢોકળીનો લોટ બાંધવા માટે મેં અહીંયા જે રેગ્યુલર આપણે રોટલીનો લોટ વાપરતા હોય તે જ ઘઉંનો લોટ લીધો છે, જેને મેં ચાળીને લીધો છે। તેમાં આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર, થોડી હળદર, હિંગ તેમજ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। તેની સાથે જ આપણે મોણ માટે થોડું તેલ એડ કરીશું। બધું મિક્સ કરી અને પાણી એડ કરતા જઈશું અને રોટલી જેવો જ સોફ્ટ લોટ બાંધવાનો છે। આ રીતે લોટ બંધાઈ ગયા પછી તેમાં થોડું તેલ એડ કરી અને તેને ગૂંથવાનો છે। લોટ બરાબર ગૂંથાઈ જાય પછી આપણે તેમાંથી એક સરખી સાઈઝના લુવા બનાવીશું। હવે આપણે અટામણ માટે ઘઉંનો લોટ લીધો છે અને મીડિયમ થીક એવી રોટલી વણવાની છે। જો આ ઢોકળીને વધારે જાડી રાખીશું તો તે દાળમાં જલ્દી ચડશે નહીં અને કાચી રહેશે, માટે તેને પતલી વણવી। હવે આ રીતે ચપ્પુથી કાપા પાડી અને આપણે ઢોકળી કાપી લઈશું। આ જ રીતે હું બધી ઢોકળી વણી અને કાપી લઉં છું। અહીંયા બધી ઢોકળી તૈયાર છે। અહીંયા આપણી તુવરની દાળ પણ બફાઈ ગઈ છે। દાળમાં આપણે સૌપ્રથમ થોડું પાણી એડ કરી અને મિક્સ કરીશું અને હવે તેમાં બધા મસાલા કરીશું। જેમાં લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, તેમજ ગોળ એડ કરેલો છે। હવે આપણે તેને બ્લેન્ડરથી સરખું પીસી લઈશું એટલે દાળ એક સરખી પીસાઈ જાય। આ દાળને હવે આપણે મોટા તપેલામાં કે જેમાં આપણે દાળ ઢોકળી બનાવી છે તેમાં ટ્રાન્સફર કરી લઈશું। હવે આપણે તેમાં એક ઝીણું સમારેલું ટમેટું, કાચા સિંગદાણા, આમલી તેમજ લીલા મરચાં એડ કરવાના છે। હવે આ દાળને આપણે ઉકળવા માટે મૂકીશું। આપણે દાળનો વઘાર કરવાનો છે, તેની માટે મેં એક વઘારિયામાં 1 ટેબલસ્પૂન તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં આપણે રાઈના દાણા એડ કરવાના છે। રાઈ તતડે પછી તેમાં આપણે 1 ચમચી જીરું તેમજ થોડી હિંગ એડ કરીશું। જો તમારે વઘારમાં મીઠો લીમડો એડ કરવો હોય તો પણ તમે એડ કરી શકો છો। વઘારને હું દાળમાં એડ કરી દઉં છું। દાળમાં એક વખત ઉભરો આવી જાય પછી આપણે તેમાં ઢોકળી એડ કરવાની છે।
દાળ થોડી જાડી લાગે છે તેથી મેં તેમાં થોડું પાણી વધારે એડ કર્યું છે, તો તેના ભાગનું મીઠું અને ગોળ પણ વધારે એડ કરું છું. હવે દાળમાં ઉફાણો આવી ગયો છે તો આપણે ધીમે ધીમે તેમાં ઢોકળી એડ કરતા જઈશું. આ રીતે તેમાં ધીમે ધીમે બધી ઢોકળી એડ કરી દેવાની છે ને તેને હલાવતા રહેવું. બધી ઢોકળી એડ થઈ જાય ત્યારબાદ તેને લગભગ 10 થી 15 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે, જેથી કરીને ઢોકળી સરસ પાકી જાય. છેલ્લે આપણે તેમાં અડધા લીંબુનો રસ એડ કરીશું. તેમાં લીલા ધાણા અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે, પણ આ બધું જ છેલ્લે જ્યારે ઢોકળી એકદમ સરસ ચડી જાય પછી જ એડ કરવાનું છે. અહીંયા આપણી દાળ ઢોકળી તૈયાર છે. તેને આપણે સર્વ કરીશું. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક તેમજ શેર કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.